નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંધના બીજા અધ્યાયમાં આપનું સ્વાગત છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક અત્યંત જ્ઞાની, બુદ્ધિશાળી અને અદમ્ય બળવાન વ્યક્તિ પોતાના જ અહંકારના જાળમાં કેવી રીતે ફસાઈ જાય? અથવા કોઈ એવું વરદાન જે તેને અમર બનાવવાનું હતું, તે જ તેની સૌથી મોટી નબળાઈ અને કાળ કેવી રીતે બની જાય? દેવી ભાગવતના આજના અધ્યાયમાં આપણે એક એવી સફરે નીકળવાના છીએ જ્યાં વાસના, અહંકાર અને માયાના ખેલ એક ભયાનક અસુરને જન્મ આપે છે. પણ ત્યાં પહોંચતા પહેલા આપણે એ યાદ કરી લઈએ કે ગયા અધ્યાયમાં શું બન્યું છે. ગયા અધ્યાયમાં આપણે પંચમ સ્કંદનો મંગળ પ્રારંભ કર્યો છે અને એક અત્યંત ગૂઢ પ્રશ્ન પર ચિંતન કર્યું છે. શૌનકાદિ ઋષિઓએ સુતજીને, કે જે ઇતિહાસ તત્વ છે, એને પૂછ્યું હતું કે જો શ્રી કૃષ્ણ સાક્ષાત વિષ્ણુના અવતાર હોય તો તેમણે પુત્ર પ્રાપ્તિ માટે શિવજીની કઠોર આરાધના કેમ કરવી પડી? અને મહર્ષિ વ્યાસે એના જવાબમાં રાજા જન્મેજયને સમજાવ્યું કે જ્યારે પરબ્રહ્મ, પરમ તત્વ મનુષ્યનો દેહ ધારણ કરે છે ત્યારે તેઓ પ્રકૃતિના અટલ નિયમો અને ત્રણેય ગુણ જે છે, સત્વ, રજસ ને તમસ, એનાથી બંધાઈ જાય છે. આપણે ગયા અધ્યાયમાં એ પણ સાંભળ્યું કે ઓમકાર મંત્ર જે છે, ઓમ, એના રહસ્યમાં બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર સમાયેલા છે. પણ તે બધાની ઉપર અર્ધમાત્રા રૂપે સાક્ષાત આદ્ય શક્તિ બિરાજમાન છે. અને વ્યાસજીએ સ્પષ્ટ કર્યું કે અહંકાર, આપણો ઈગો જે છે, એ જ સંસારનું બંધન છે. અને જ્યાં સુધી હું કરતા છું એવો ભાવ હોય ત્યાં સુધી દેવો પણ ગર્ભવાસ અને શોકથી મુક્ત નથી રહી શકતા. અને આ ગયો જે અધ્યાય હતો એને આપણને શીખવ્યું કે પરમાત્મા પણ જ્યારે માનવીય લીલા કરે છે ત્યારે તે માયાના પ્રભાવને સ્વીકારીને આપણને નમ્રતા અને શરણાગતિનો પાઠ ભણાવે છે. પરમાત્મા પણ જ્યારે મનુષ્ય બની જાય છે ત્યારે એને સગુણ બનવું પડે છે. અને એ લીલામાં જે આપણી સાથે થાય છે બધું એની સાથે પણ થાય છે. આ સંભાવી માયાનો આવો પ્રભાવ છે. વાત કરીએ આપણે એની. પણ આજથી આપણે આ અધ્યાયના, આ સ્કંધના સેન્ટ્રલ જે કેરેક્ટર છે, મહિષાસુર, એની વાત કરવાની. અને આ સ્કંધના આ અધ્યાયના પ્રારંભે એક મહાન ભયાનક અને ગર્વિષ્ઠ પાત્ર આપણી સામે આવે છે. મહિષાસુર, મહિષ અસુર, એ માત્ર એક રાક્ષસ નથી. પણ જેમ આપણે એને વધારે જાણીશું ને એમ સમજાશે કે એ આપણી અંદર રહેલા અદમ્ય અહંકારનું પ્રતીક છે.
આ મહિષાસુર જે છે એને મેરુ પર્વત પર બેસીને 10,000 વર્ષ સુધી એવી કઠોર તપસ્યા કરી કે તેના તપના તેજથી દેવો પણ થરથર ધ્રુજવા લાગ્યા. અને અંતે સૃષ્ટિના સર્જક પિતામહ બ્રહ્મા હંસ પર સવાર થઈને તેની સમક્ષ પ્રગટ થયા. બ્રહ્માજીએ કહ્યું કે હે મહિષાસુર, તારું તપ અદ્ભુત છે, વરદાન માંગ. મહિષાસુરે કહ્યું કે પ્રભુ, મને અમરત્વ આપો, મારે ક્યારેય મરવું જ નથી. આવી વાત કરી છે. બ્રહ્માજીને વરદાન આપવાનું છે અમરત્વનું, પણ એ તો આપી શકે એમ નથી. એટલે એમણે મહિષાસુરને સમજાવ્યું કે હે મહિષાસુર, આ સૃષ્ટિનો નિયમ જ એ છે કે જેનું સર્જન થયું છે તેનું વિસર્જન નિશ્ચિત છે. બ્રહ્માજીએ મહિષાસુરને વિવેકપૂર્વક સમજાવ્યું છે કે જે જન્મે છે તે મરે છે, અને જે મરે છે તે જ જન્મે છે. આ શાશ્વત ચક્ર ચાલ્યા જ કરે છે. અને પર્વતો અને સમુદ્રો પણ શાશ્વત નથી. ખૂબ અદ્ભુત વાત કરી છે. એક જ વાક્ય, આટલું નાનકડું વાક્ય છે કે પર્વતો અને સમુદ્રો પણ શાશ્વત નથી. મર્મની વાત છે. થોડા વખત પહેલા ઇજિપ્ત જવાનું થયું. ઘણી બધી વખત ઇજિપ્ત ગયો છું. અને ત્યાં ઇજિપ્તમાં બહારિયા નામનું ઓએસિસ છે. ઓએસિસ એટલે કે એવી જગ્યા કે જ્યાં પાણી મળી રહે રણની વચ્ચે, મીઠું પાણી. પણ જ્યારે તમે જાઓ બહેરિયાથી આગળ, વ્હાઇટ ડેઝર્ટ ને બ્લેક ડેઝર્ટ ને એવી બધી જગ્યાઓ આવે સહારામાં, તો ત્યાં તમને છીપલા મળે. એ આખો ભાગ જ સમુદ્ર હતો. અત્યારે જોર્ડન ને ઇઝરાયલની વચ્ચે પણ એક એવો સમુદ્ર છે જેને આપણે ડેડ સી કહીએ છીએ. દુનિયાનું સૌથી નીચામાં નીચું સ્થળ ઉપર, સમુદ્રમાં નહીં પણ સ્થળ ઉપર. અને એટલું નીચું છે કે ત્યાં તમે, અને પાણી એટલું બધું ખારું છે કે એ સમુદ્રમાં ડૂબવું શક્ય નથી. તમે તર્યા કરો, બોયન્સી બની જાય તમારા શરીરની. એટલે એ જે દરિયો છે ધીમે ધીમે સુકાતો જાય છે. એવી જ રીતે હિમાલય આપણી ઉત્તરમાં ભારતની સતત ઉપર ને ઉપર ઊંચો થતો જ જાય છે. અને એટલે આ સમયે વ્યાસજી આપણને એ પણ શીખવાડે છે કે એમને ખબર છે કે પર્વતો અને સમુદ્રો પણ શાશ્વત નથી, બદલાયા કરે છે. અને એટલે બ્રહ્માજી એક જ વાક્યમાં કહી દે છે કે જે જીવે છે તે મરે છે, ને જે મરે છે તે જીવે છે. અને પર્વતો અને સમુદ્રો પણ શાશ્વત નથી. એટલે મહિષાસુર, તો મૃત્યુનું કોઈ નિમિત્ત નક્કી કર. ને મહિષાસુરે પોતાની બુદ્ધિ વાપરી. એને સ્ત્રીઓ પ્રત્યે અત્યંત તિરસ્કાર હતો. એટલે તેને લાગ્યું કે દેવ, દાનવ કે કોઈ બળવાન પુરુષ તો મને મારી શકે એમ છે નહીં. હું તો એટલો શક્તિશાળી છું, મહિષાસુર છું. અને સ્ત્રીઓ તો અબળા છે, તે મારું શું બગાડી લેવાની. એટલે એણે એક વરદાન માંગ્યું. કહે છે કે મારું મૃત્યુ માત્ર એક સ્ત્રીના હાથે જ થાય. અને આ વરદાન માંગતી વખતે તેના ચહેરા પર એક કુટિલ સ્મિત હતું. મનમાં એવી ખાતરી હતી કે કોઈ સ્ત્રી એને મારવા માટે સમર્થ જ નથી. અને મહિષાસુરની આ જીદ અને તેને મળેલી એ છૂટછાટ કે મારું મૃત્યુ માત્ર એક સ્ત્રીના હાથે જ થાય, આ જે કથા છે ને એ આપણને ઇતિહાસની બીજી બે મહાન કથાઓની યાદ અપાવે છે. અને એ કથાઓને એટલા માટે યાદ કરવાની છે કે આપણને સાબિતી મળે છે
કે તમે ગમે તેટલા સુરક્ષિત હોવાનો દાવો કરો, પણ તમારો અહંકાર હંમેશા એક એવું મર્મ સ્થાન, એક એવી વીક પોઈન્ટ બાકી રાખી દે છે, અને જે અંતે વિનાશનું કારણ બને છે. પશ્ચિમ જગતમાં, ગ્રીક ફિલોસોફીમાં મહાકાવ્ય ઇલિયડ છે, અને ઇલિયડમાં એક યોદ્ધાનું નામ છે, એનું નામ છે એચિલસ ઓર એકિલસ, અને એની માતા છે થેટિસ. થેટિસને પૂર્વ જ્ઞાન થઈ ગયું છે કે એનો પુત્ર આ એકિલસ જે છે એ માર્યો જશે યુદ્ધમાં. એટલે માતાએ નક્કી કર્યું કે એકિલસને અમર બનાવી દો, અને અમર બનાવવા માટે થેટિસ એકિલસને પાતાળની રહસ્યમય સ્ટાઇક, જેને આપણે વૈતરણી નદી કહીએ છીએ પુરાણોમાં, એ સ્ટાઇક્સ નદીના પવિત્ર જળમાં ડુબાડ્યો છે. અને આ નદીના પાણીમાં એવો પ્રભાવ હતો કે જો મનુષ્યને એનું શરીર સ્પર્શ, મનુષ્યનું શરીર જો એ પાણીને સ્પર્શે, આત્મા નહીં માત્ર મનુષ્યનું શરીર જો એને સ્પર્શે તો વજ્ર જેવું અભેદ્ય બની જાય. પણ વિધિની વક્રતા અહીંયા આવી છે કે માતાએ જ્યારે એકિલસને નદીમાં ડૂબાડ્યો, ત્યારે તેની પાની જે હિલ હોય, એની પાની પગની પાનીથી પકડ્યો હતો, અને પરિણામે એકિલસનું આખું શરીર તો લોખંડ જેવું મજબૂત બની ગયું. પણ જે ભાગ માના હાથમાં હતો, એની પાની હતી, એ નદીને સ્પર્શ કરી શકે નહીં. એટલે એકિલસ વર્ષો સુધી અજેય રહ્યો, કોઈ હરાવી શક્યું નહીં. પણ અંતે ટ્રોજન યુદ્ધમાં એક ઝેરી તીર એની પાનીમાં વાગ્યું, અને મહાન યોદ્ધાનું મૃત્યુ થયું. એટલે આજે પણ દુનિયામાં પશ્ચિમી સંસ્કૃતિમાં શબ્દ વપરાય છે એચિલસ હિલ, એકિલસ હિલ. એનો અર્થ આ છે કે તમારી સૌથી મોટી તાકાત વચ્ચે પણ તમારી એક નાનકડી નબળાઈ છુપાયેલી છે, અને એ નબળાઈ જ મૃત્યુનું, એ નબળાઈ જ પતનનું કારણ છે, અને એનો કોઈ ઉપાય નથી. આવી જ વાત આપણે મહાભારતમાં સાંભળી છે. કુરુક્ષેત્રના યુદ્ધનો અંતિમ તબક્કો આવી ગયો છે, અને માતા ગંધારીએ વર્ષો સુધી પોતાની આંખે પાટા બાંધીને જે પતિવ્રતા ધર્મ અને તપસ્યા કરી હતી, તેનું પુણ્ય અદ્ભુત હતું. એને ખ્યાલ આવી ગયો છે કે મારો પુત્ર દુર્યોધન ભીમ કે કોઈ બીજાના હાથે માર્યો જશે મહાભારતના યુદ્ધમાં, કુરુક્ષેત્રના યુદ્ધમાં. એટલે પોતાના પુત્ર દુર્યોધનને બચાવવા માટે માં ગાંધારીએ સંદેશો મોકલ્યો છે કે પુત્ર, તું માં ગંગા નદીમાં સ્નાન કરીને નિર્વસ્ત્ર થઈને, નગ્ન થઈને મારી સામે આવજે, અને હું મારી આંખના પાટા ખોલીશ, અને મારી આંખમાં એટલું બધું તેજ છે કે મારી દ્રષ્ટિ તારા જે જે અંગ પર પડશે ને એ બધું વજ્ર જેવું મજબૂત બની જશે. દુર્યોધનને આ મેસેજ મળ્યો છે, એટલે દુર્યોધન નિર્વસ્ત્ર થઈને ગંગા નદીમાં સ્નાન કરીને નિર્વસ્ત્ર થઈને માતા પાસે જઈ રહ્યો છે. અને ત્યાં જ એવું કહેવાય છે કે રસ્તામાં એને સાક્ષાત માયાના સ્વામી શ્રી કૃષ્ણ મળ્યા છે. અને કૃષ્ણએ એને ખ્યાલ આવી ગયો કે આ શું કરી રહ્યો છે. કૃષ્ણને સમજાયું કે આ કરશે તો પછી ભીમ આને ક્યારેય મારી જ નહીં શકે. એટલે કૃષ્ણએ એને મનોવૈજ્ઞાનિક રીતે દુર્યોધનને ઘેર્યો છે, અને હસતા હસતા કહ્યું કે અરે દુર્યોધન, હવે તો તું આટલો મોટો થયો છું, વિશાળ પુરુષ છું, બાળક નથી. માતા સામે આમ નગ્ન અવસ્થામાં જતા તને શરમ નથી આવતી?
કમસે કમ કમર પર એક લંગોટ તો બાંધી લે. અને અભિમાની દુર્યોધન છે, માનો પ્રેમ સમજતો નથી, આ માના પેટમાંથી જન્મ્યો છું, એની સામે શું બાકી છે? પણ અભિમાની દુર્યોધનને કૃષ્ણની એ વાત સાચી લાગી. અહંકાર છે કે હું કેવો મોટો છું, એટલે પોતાની જાંઘ અને કમરના ભાગે કેળના પાન બાંધી લીધા. અને જ્યારે ગાંધારીએ પાટો ખોલ્યો કે દુર્યોધનનું આખું શરીર લોખંડ જેવું થઈ ગયું. પણ આ પેલી લંગોટ પહેરી છે એના કારણે જાંઘ કાચી રહી ગઈ. અને આપણે સૌ જાણીએ છીએ કે ગદા યુદ્ધમાં ભીમે એ જ કાચી રહી ગયેલી જાંઘ પર પ્રહાર કરીને દુર્યોધનનો અંત આણ્યો. એટલે આપણે વાત યાદ કરીએ તો એકિલસની માતાએ તેને પાનીથી પકડ્યો હતો અને દુર્યોધને શ્રી કૃષ્ણના કહેવાથી લંગોટ પહેર્યો હતો. અને એટલા માટે એ બે જણાની અંદર એ નબળાઈ રહી ગઈ. પણ મહિષાસુરની કથામાં તો સ્વયં પોતાના અહંકારથી જ પોતાની નબળાઈ ઊભી કરી છે. મહિષાસુરે સ્ત્રીને એટલી તુચ્છ અને નબળી ગણી કે તેને વરદાનમાં સ્ત્રી શબ્દ રાખવો એ પોતાની સુરક્ષા લાગી. તેને લાગ્યું કે સ્ત્રી તો પગરખાની ધૂળ સમાન છે, તે મારો કાળ કેવી રીતે બની શકે? એકિલસ અને દુર્યોધનની જે નબળાઈ છે એમની ભૂલ હતી. અહંકાર જરૂર હતો પણ ભૂલ હતી. પણ મહિષાસુરની નબળાઈ તો સંપૂર્ણ અહંકાર તત્વ છે. એ ઓળખી જ ન શક્યો કે સ્ત્રી તત્વને એ અબળા માને છે. એ જ જ્યારે આદ્ય શક્તિનું સ્વરૂપ લે છે ત્યારે તે કાળથી પણ વધુ ભયાનક બની જાય છે. મહિષાસુરનો અહંકાર જ એનો ભોગ લેવાનો છે. એટલે જન્મે જયના મનમાં હવે પ્રશ્ન થયો છે કે આ મહિષાસુર આખરે જન્મ્યો કેવી રીતે? અને આ પ્રશ્ન જન્મેજયે કર્યો છે. એટલે વ્યાસજી આપણને ભૂતકાળની એક અત્યંત રોમાંચક અને કરુણ કથા તરફ લઈ જાય છે. અને આ કથા એ મહિષાસુરની કથા છે જે આ સ્કંધનો જાણે પિવોટલ કેરેક્ટર છે. વ્યાસજી કહે છે કે દનુ નામના દૈત્યના બે પુત્રો હતા, રંભ અને કરંભ. આ બંને ભાઈઓ અત્યંત તેજસ્વી હતા, પણ તેમને કોઈ સંતાન નહોતું. અને એટલે પુત્ર પ્રાપ્તિ માટે તેઓ પવિત્ર પુણ્યવદ તીર્થમાં તપ કરવા લાગ્યા. કરંભ જળમાં ડૂબીને તપ કરતો હતો, જ્યારે રંભ અગ્નિ પાસે બેસીને આરાધના કરતો હતો. અને આ બે પુણ્યશાળી એવા ભલે દાનવ છે પણ પુણ્યશાળી છે. તે તપ કરી રહ્યા છે. અને તપનો તાપ એવો છે કે દેવરાજ ઇન્દ્રને ચિંતા થઈ. આપણને ખબર છે ઇન્દ્ર હંમેશા પોતાની ગાદી બચાવવા પ્રયત્નશીલ રહે છે. એટલે ઇન્દ્રએ શું કર્યું? મગરનું રૂપ ધારણ કરીને જળમાં રહેલા કરંભને મારી નાખ્યો. અને પોતાના ભાઈના મૃત્યુના સમાચાર સાંભળી રંભ ક્રોધ અને શોકમાં પાગલ થઈ ગયો. એણે પોતાના જ વાળ પકડ્યા અને પોતાનું જ મસ્તક કાપીને અગ્નિમાં હોમવા જતો હતો. ત્યાં સાક્ષાત અગ્નિદેવ પ્રગટ થયા. અગ્નિદેવે તેને આત્મહત્યા કરતા રોક્યો. અને અગ્નિદેવે કહ્યું કે આત્મહત્યા તો મહાપાપ છે.
તું મરમાં વરદાન માંગ. એટલે રંભે કહ્યું કે મને એવો પુત્ર આપો કે જે ત્રણેય લોકને જીતી શકે, જે એની ઈચ્છા મુજબ રૂપ બદલી શકે અને દેવ દાનવ મનુષ્યોથી અજેય હોય. અગ્નિદેવે કહ્યું કે જા ભાઈ, તને જે સ્ત્રીમાં પ્રેમ જાગશે તેના દ્વારા તને આવો પુત્ર પ્રાપ્ત થશે. એટલે રંભને હવે વરદાન મળ્યું છે, વરદાન લઈને જઈ રહ્યો છે. ત્યાં યક્ષોની એક સુંદર વાટિકામાં તેની નજર એક અત્યંત રળિયામણી અને લક્ષ્મી સમાન ભેંસ પર પડી. મહિષ જેને કહેવાય આપણે, મહિષી. એ ભેંસ પર પડીને ભાગ્યની કેવી રમત છે કે કામદેવના પ્રભાવથી એ મહાપરાક્રમી દૈત્ય રંભ એક પશુના પ્રેમમાં અંધ બન્યો છે. અને આ વાસનાનું એવું વિષ હતું કે એણે તેનો દરેક પ્રકારનો વિવેક હરી લીધો. અને એ ભેંસ રંભના વીર્યથી ગર્ભવતી થઈ. એટલે વાત એવી છે કે તમારી અંદર પ્રભાવશાળી તત્વ કે બળવાન તત્વ જે હોય એ તમને ક્યારેક જુદા જ માર્ગે લઈ જાય જ્યાં તમારે જવું નથી. પણ થાય એવું. હમણાં જ એક બહુ મોટા પ્રભાવશાળી અધિકારી સાથે વાત થઈ. ખૂબ ઊંચા હોદ્દા પર છે, સત્તા સંપત્તિ બધુંય. પણ એમાં પેલી ઓનલાઈન કસીનો ને ઓનલાઈન ગેમિંગના એવા વ્યસનમાં પડી ગયા કે એકદમ આબરૂ, નોકરી ને પરિવાર બધુંય જાણે ઓલમોસ્ટ દાવ પર લગાવી દીધું. ઓફિસમાં બેઠા બેઠા ગેમો રમે, ઘરે જઈને ગેમો રમે, ના પરિવાર સાથે વાત કરે, ના ઓફિસમાં કામ કરે. એને બધાને ખબર પડી ગઈ. પછી તો એવો વખત આવ્યો કે પૈસા માંગવા માંડ્યા, પ્યુન પાસેથી પૈસા માંગે. જાણતા હતા કે ખોટું કરી રહ્યા છે, પણ વાસના ખેંચી જઈ રહી. અને વાસના જે છે એ રંભને પશુના મોહમાં પાડ્યો છે. રંભ પોતે પણ નીચલા સંસ્કારોનો ગુલામ બની ગયો હતો. અને વાસના જ્યારે વિવેક પર હાવી થાય છે, જ્યારે વાસના ઉપર આવી જાય છે, તમસ ને રજસ ઉપર આવી જાય છે, એટલે માણસ પોતાની ગરિમા ભૂલી જાય છે. પેલું સત્ય સત્વ તત્વ છે ને એ બધું નીચે બેસી જાય. આપણે વાત કરી છે ત્રણેય ગુણો આપણી અંદર રહેલા છે. આપણે સત્વ ગુણને જેટલું બને એટલું આગળ રાખવાનું. અને આ જે વિચક્ષણ મિલન છે હ્યુમન, મનુષ્ય અને પેલું પાડાનું, ભેંસનું, મનુષ્ય અને પ્રાણીનું, એ મિલનની કથા માત્ર આપણા શાસ્ત્રોમાં જ નથી, પણ વિશ્વભરના પુરાણોમાં જોવા મળે છે. ગ્રીક પુરાણોમાં રાણી પર્સિફે નામની એક રાણી છે, એ આખલાના પ્રેમમાં પડી અને એમાંથી મિનાટોર, અડધો મનુષ્ય અડધો ઘોડો એવા પ્રકારનો, ભેંસ એવા પ્રકારનો જન્મ થયો છે મિનેટોરનો. જાપાનમાં પણ આવી અદ્ભુત વાતો છે. જાપાનમાં એવું કહેવાય છે કે કિત્સુને એટલે કે શિયાળ આત્માઓ, ફોક્સ સ્પિરિટ્સ, એની માન્યતા છે. અને એવું કહેવાય છે કે આ કિત્સુને જે છે, ફોક્સ સ્પિરિટ્સ, એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી શકે છે. અને એવી પ્રખ્યાત કથા છે કે સફેદ શિયાળ હતું કુઝુનોહા નામનું. એ સફેદ શિયાળને અબેનો યાસુના નામનો એક બહુ મહાન યોદ્ધા હતો, એણે બચાવી લીધું આ શિયાળને, કુઝુનોહાને. અને કુઝુનોહાએ સુંદર સ્ત્રીનું રૂપ લઈ લીધું. અને અબેનો યાસુના અને કુઝુનોહા વચ્ચે વિવાહ થયો.
અને આ અકુદરતી પણ પ્રેમ ભર્યા મિલનથી એક પુત્ર જન્મે છે, જેનું નામ છે અબેનો સેઈમી. અને આ અબેનો સેઈમીને જાપાનનો સૌથી શક્તિશાળી જાદુગર અને જ્ઞાની ગણવામાં આવે છે. એનું કારણ એવું દેખાડે છે કે એની પાસે શિયાળ માતાની દિવ્ય અને અલૌકિક શક્તિઓ હતી. એટલે આ ઘટનાઓ આપણને એવું દેખાડે છે કે જ્યારે પ્રકૃતિના બે અલગ છેડાઓ મળે છે ને, અકુદરતી, ત્યારે ક્યારેક અત્યંત પ્રભાવશાળી પણ વિચિત્ર શક્તિઓનો ઉદય થાય છે. એટલે આ રંભ જે છે એ હવે ગર્ભવતી ભેંસનું રક્ષણ કરવા માંડ્યો છે. અને એક વખત કોઈ એક બહુ જ બળવાન પાડાને આ ભેંસને જોઈ અને કામાતુર થઈ ગયો પાડો. અને એટલે રંભ અને કામાતુર પાડા વચ્ચે યુદ્ધ થયું અને પાડાએ રંભને મારી નાખ્યો. એટલે રંભનું મૃત્યુ થયું છે. એટલે ભેંસ ભાગી એ યક્ષોના પાસે રહેતી હતી વાટિકામાં, ત્યાં પહોંચી અને રડતી જાય છે. યક્ષોએ જોયું કે આ પાડો તો ભેંસની પાછળ પડ્યો છે. એટલે યક્ષોએ અને પાડા વચ્ચે પાછું ફરીવાર યુદ્ધ થયું અને યક્ષોએ પાડાને મારી નાખ્યો. પણ આ તરફ રંભનું તો મૃત્યુ થયું છે. એટલે રંભને સળગાવવા માટે મોટી ચિતા બનાવવામાં આવી છે. અને આ ભેંસ પોતાના પતિ સાથે સતી થવા માટે એ ચિતામાં કૂદી પડી. અને એકદમ જ, કારણ કે એ તો ગર્ભવતી છે ત્યારે, અને એ જ્વલંત ચિતામાંથી એક બાળક બહાર આવ્યું. અને આ બાળક જે છે એ છે મહિષાસુર. અને એ જ ચિતામાંથી રંભ પોતે, કારણ કે અગ્નિનો પૂજક છે, એટલે અગ્નિએ રંભને પાછો ફેંક્યો છે. અને રંભ ફરીથી જન્મ્યો છે રક્ત બીજ તરીકે. એટલે મહિષાસુર એ દૈત્ય અને પશુનું એક એવો વિચિત્ર મિશ્રણ હતો. એની શક્તિ અસીમ હતી. ક્યારેક વિશાળ પાડો બની જતો, તો ક્યારેક મહાકાય યોદ્ધા. દાનવોએ એને પોતાનો રાજા બનાવી દીધો. અને હવે તો એની પાસે પેલું બ્રહ્માનું વરદાન હતું, અગ્નિની શક્તિ હતી, અને પિતા રંભનો અહંકાર હતો. તેણે દેવોને હરાવવાનું શરૂ કર્યું, ઋષિઓના યજ્ઞો તોડી નાખ્યા અને સ્વર્ગ પર આધિપત્ય જમાવવાની યોજના બનાવી છે. અને હંમેશા હસતા હસતા કહેતો મહિષાસુર કે સ્ત્રી તો ગાય જેવી હોય, તે મારું શું બગાડી લેશે. અને આ જ અહંકાર તેના પતનની શરૂઆત હતી. આ ગર્વ છે ને, પ્રાઇડ જે છે, અહંકાર જે છે, એ દુનિયાના દરેક ધર્મોમાં એની સાથે પતનને જોડેલું છે. ઇસ્લામમાં ઇબ્લિસની વાત છે. ઇબ્લિસ એ અગ્નિથી બનેલો છે. અને એટલે એના મનમાં અહંકાર હતો કે શ્રેષ્ઠ છે, અને એટલે એનું પતન થયું. ઇબ્લિસ કોઈ સામાન્ય જીવ ન હતો, જિન્ન હતો. હજારો વર્ષો સુધી ઈશ્વરની એવી આરાધના કરી હતી કે સ્વર્ગના ફરિશ્તાઓમાં, જેને આપણે એન્જલ્સ કહીએ છીએ, ફરિશ્તાઓની પંક્તિમાં એને સ્થાન મળ્યું. જ્ઞાની હતો, તેજસ્વી હતો, અને ઈશ્વરનો અત્યંત નિકટનો ભક્ત હતો. પણ વળાંક ત્યારે આવ્યો કે જ્યારે ઈશ્વરે પૃથ્વીની માટીમાંથી પ્રથમ મનુષ્ય આદમ, જેને આપણે કહીએ છીએ, તેનું સર્જન કર્યું. ઈશ્વરે આદમને જ્ઞાન આપ્યું, અને પછી તમામ દેવદૂતો અને ઇબ્લિસને આદેશ આપ્યો કે આદમની સામે ઝૂકો. તમામ ફરિશ્તાઓ ઈશ્વરની આજ્ઞા માનીને ઝૂકી ગયા, પણ ઇબ્લિસ અટલ રહ્યો, માથું ન નમાવ્યું.
એટલે ઈશ્વરે પૂછ્યું કે તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કર્યું ઇબ્લિસ? ઇબ્લિસે જવાબ આપ્યો, તે જ એના પતનનું કારણ બન્યું છે. એણે અત્યંત તિરસ્કાર સાથે આદમ સામે જોયું અને કહ્યું કે અના ખૈરુન મિન્હુ, હું આના કરતા તો બહુ શ્રેષ્ઠ છું. કારણ કે હે ઈશ્વર, તે મને ધગધગતા અગ્નિમાંથી બનાવ્યો છે. અને આ આદમ, એને તો માત્ર સડતી માટીમાંથી, ક્લેમાંથી બનાવ્યો છે. અગ્નિ જ્વલંત છે, ઉર્ધ્વગામી છે, તેજસ્વી છે, અને માટી તો તુચ્છ છે, નીચી છે, ને પગ નીચે કચડાય છે. એટલે અગ્નિ માટી સામે કેવી રીતે ઝૂકી શકે? અને ઇબ્લિસના તર્કની અહીંયા ભૂલ થઈ છે. ઇબ્લિસ એવું વિચારે છે કે અગ્નિ ઉર્ધ્વગામી છે, અગ્નિ જ્વલંત છે, અગ્નિ તેજસ્વી છે, માટી તુચ્છ છે, નીચી છે, કચડાય છે. પણ આ જ એના તર્કની ભૂલ છે. તેણે માત્ર તત્વ જોયું છે, બાહ્ય તત્વ જે છે ને એ જોયું છે. પણ એ તત્વની અંદર રહેલી ઈશ્વરીય ચેતના ન જોઈ શક્યો. કે અગ્નિમાં અને માટીમાં એ જ ઈશ્વરીય ચેતના રહેલી છે. તેના હજારો વર્ષોના તપ પર તેના એક ક્ષણના અહંકારનો એ પડદો પડી ગયો. ઈશ્વરે ઇબ્લિસને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યો અને પતિત થઈને એ શૈતાન બન્યો છે. એટલે મહિષાસુરની કથા પણ કંઈક આવી જ છે. ઇબ્લિસે માની લીધું કે તે અગ્નિ છે એટલે શ્રેષ્ઠ છે, અને આદમ માટી છે એટલે તુચ્છ છે. બરાબર એવી જ રીતે મહિષાસુરે માની લીધું કે તે પુરુષ છે એટલે બળવાન છે, અને સ્ત્રી તો માત્ર ભોગનું સાધન કે અબળા છે. ઇબ્લિસે માટીની શક્તિને ઓછી આંકી છે, અને મહિષાસુરે સ્ત્રી શક્તિનો અનાદર કર્યો છે. અને બંનેનો ગુનો એક જ છે, શ્રેષ્ઠતાનો ભ્રમ. અને આ બહુ મહત્વની, બહુ મર્મની વાત છે કે ઘણીવાર આપણી પાસે જ્ઞાન, પદ કે પૈસા આવે ને ત્યારે આપણે પણ બીજાને માટી જેવા તુચ્છ માનવા લાગીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આ જ એ માટી છે જ્યાં ફૂલ ખીલે છે, અને આ જ એ માટી છે જેમાંથી જીવન જન્મે છે. મહિષાસુર જે સ્ત્રીને નબળી માનતો હતો, એ જ માટીમાંથી જન્મેલી માં જ્યારે દુર્ગા બનીને પ્રગટી, ત્યારે એ જ અગ્નિ જેવો મહિષાસુર રાખ થઈ ગયો. મહિષાસુરનો પણ ભ્રમ એ જ હતો કે એ સર્વોપરી છે. ભૂલી ગયો કે જે સ્ત્રી તત્વને નબળું ગણે છે ને, એ જ સ્ત્રી શક્તિ જ્યારે રુદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે બ્રહ્માંડ હચમચાવી દે છે. એટલે આજનો જે આ દિવ્ય અને તેજસ્વી અધ્યાય છે, એનો સાર એ છે કે આપણે અહંકાર અને આપણી વાસના, આપણો અહંકાર ને આપણી વાસના, બે વસ્તુ છે. હંમેશા આપણી બુદ્ધિ પર અંધારાનો પડદો નાખી દે છે. રંભની આસક્તિ પશુ સાથે હતી, અને એ દર્શાવે છે કે જ્યારે મનુષ્ય પોતાના વિવેક ભાવને ભૂલી જાય છે ત્યારે પશુ સમાન બની જાય છે. મહિષાસુરની ઉત્પત્તિ આપણને ચેતવણી આપે છે કે વરદાન કે સફળતા જો વિવેક વગર મળે ને તો તે ગર્વ અને વિનાશ તરફ લઈ જાય છે. અને આપણા જીવનમાં પણ આપણે ઘણીવાર મહિષાસુર જેવી ભૂલ કરી જઈએ છીએ. આપણે આપણી શક્તિને સર્વોપરી માની લઈએ છીએ, અને જેને આપણે નબળાઈ ગણીએ છીએ, દયા, ક્ષમા કે સ્ત્રી તત્વ, જેની અવગણના કરીએ છીએ. પણ યાદ એ રાખવાનું છે કે મહિષાસુરનો વધ કરવા માટે
કોઈ દેવ કે દાનવ નહીં, પણ સાક્ષાત સ્ત્રી જ શક્તિ બનીને આવવાની હતી. આપણા મનમાં રહેલી નમ્રતા અને ભક્તિને ક્યારેય નબળાઈ ન માનવી. કારણ કે આ ભક્તિ, આ નમ્રતા, એ જ અંતે, એ જ શક્તિ આપણા અહંકાર રૂપી મહિષાસુરનો સંહાર કરશે. આ તરફ જરૂરથી ચિંતન કરજો, જરૂરથી મનન કરજો. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.